દર્શક મિત્રો સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા કાલનો દિવસ કેવોના કાર્યક્રમમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે આવતીકાલનું પંચાંગ, આવતીકાલનું દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, કોઈ કંઈક સારું કામ કરવું છે તો કયા ચોઘડિયામાં કયા સમયમાં કરાય, સાથે 12 રાશિનું રાશિ ભવિષ્ય પણ જાણીએ છીએ. અને જો તમારી કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તે મૂંઝવણને પણ દૂર કરીએ છીએ. તો શરૂઆત કરીશું પહેલા આપણે પંચાંગથી. કેવો રહેશે કાલનો દિવસ પંચાંગના અનુસાર? તો ભાઈ કાલે તારીખ 2/4/2025 ને વાર બુધવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે ચૈત્ર સુદ પાંચમ છે. ભાઈ કાલે માતાજીની પાંચમ છે અને વૃષભ રાશિમાં ચંદ્ર છે ને મૂળાક્ષર બ અને ઉ છે. ચંદ્ર વૃષભનો છે, કૃતિકા નક્ષત્ર, આયુષ્યમાન યોગ ને કરણ છે, બહુ નામનું કરણ ચાલી રહ્યું છે. વિછોડો કે પંચકની જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય મીન રાશિનો તો ચંદ્ર વૃષભ રાશિનો છે. મીન રાશિનો સૂર્ય મીનારક છે. આમ તો કોઈ સારા કાર્ય ના થાય, કમૂળતા છે, પણ ચૈત્ર મહિનો ચાલે છે એટલે નાના મોટા કોઈ કામ કરવા હોય તો આપણે કરી શકાય એમ છે. સવારનો સૂર્યોદય 6:31 હશે અને સૂર્યાસ્ત સાંજે 6:55 થશે. ચંદ્રોદયની વાત કરીએ તો 9:15 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 11:27 થશે. તમે જુઓ તો હવે ચંદ્રોદય અને ચંદ્રાસ્ત પણ નજીક છે. અભિજીત મુહૂર્ત બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત નહીં હોય. રાહુકાળ બપોરે 12:43 થી 2:16 રાહુકાળ છે ને રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ, નવા કામ ના થાય, ખાસ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ આમ જોવા જાવ તો કાલે મધ્યમ રહેશે. માતાજીની પાંચમ છે આવતીકાલે. ભગવાનને લગતા કોઈ પણ પ્રકારના નાના મોટા સારા કામ કરવા હોય તો કરી શકાય. માંગલિક કાર્યો કરવા નિષેધ છે, સારા કાર્યો કરવા નિષેધ છે. બુધવારે વસ્તુ બેવડાય તેનું ખાસ ધ્યાન રાખવું. એટલે આ વસ્તુ બધી ધ્યાન રાખીને આપણે કામ કરીશું. કાલનો દિવસ મધ્યમ રહેશે. હવે આવતીકાલ બુધવાર છે, શું છે દિન વિશેષ તેની પર આપણે પ્રકાશ આપીશું. તો ભાઈ કાલે બુધવાર, કાલે દિન વિશેષમાં લીલી વસ્તુનું દાન કરો. કાલે લીલી વસ્તુનું દાન કરો ને એટલો તમારો બુધ ગ્રહ પાવરમાં આવે, તમારો બુધ ગ્રહ સ્ટ્રોંગ બને. હવે જેમ કે લીલા મગનું દાન કર્યું, પછી કોઈ લીલી વસ્તુનું દાન કર્યું. ભગવાન ગણપતિને જામફળ ચડાવવાથી પણ પૂન મળે છે. આવતીકાલ બુધવાર છે, ભગવાન ગણપતિને એક જામફળ ચડાવજો, સારું રહેશે. તો આવતીકાલનું છે આ દિન વિશેષ. ભગવાન ગણપતિનો દિવસ છે આવતીકાલે. ભગવાન ગણપતિની પૂજા કરવાની છે. હવે વાત કરીશું કાલના દિવસ રાતના ચોઘડિયા વિશે. કેવું મુહૂર્ત સારું ને કયું મુહૂર્ત ખરાબ. તો પહેલું જે ચોઘડિયું છે લાભ છે સવારના 6:31 થી 8:04 કલાકનું જે લાભ ચોઘડિયું. બીજું આવશે અમૃત ચોઘડિયું જે 8:04 થી 9:37 છે. ત્રીજું શુભ ચોઘડિયું 11:10 થી 12:43. તો ચોથું લાભ ચોઘડિયું 5:22 થી 6:55 કલાકનું. આ કયા થયા સારા અને શુભ ચોઘડિયા દિવસના. રાત્રે કોઈક નાનું મોટું કામ કરવું હોય તો રાતનું ચોઘડિયું શુભ 8:22 થી 9:49 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું આવશે જે 9:49 થી 11:16 કલાકનું છે. આ રાત્રિનું ચોઘડિયું છે. સમજો કે નાના મોટા કોઈ કામ કરવા છે, કોઈ કામે જવું છે, કોઈ કામ અગત્યનું છે, જવું પડે એમ છે, અથવા કોઈ મીટિંગ છે, કોઈ જગ્યાએ મળવાનું છે, કોઈ જગ્યાએ આપણે રજૂ કરવાની છે કોઈ વાત, તો આ ચોઘડિયા જોઈને જાઓ તો એમાં તમે સફળ થાવ, નોકરીમાં, ઇન્ટરવ્યુમાં કે કોઈ બી જગ્યાએ. તો દર્શક મિત્રો આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચોઘડિયા જોઈને કામ કરો તો તેનું ફળ સારું મળે. સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા શુભ ફળ આપે છે. તો આ વાત કરીએ આપણે દિવસ રાતના ચોઘડિયાની. હવે આપણે ગઈકાલથી ચાલુ કર્યું છે દરેક રાશિના કેવા હોય લક્ષણો, રાશિ પ્રમાણે માણસનો વ્યવહાર કેવો હોય, એનું બિહેવિયર કેવું હોય ને એનું કેરેક્ટર કેવું હોય. ગઈકાલે આપણે વાત કરી હતી મેષ રાશિની. આજે ચંદ્ર વૃષભ રાશિનો છે અને બીજી રાશિ વૃષભ આવે. જે લોકોનું નામ બ, વ અને ઉથી શરૂ થતા હોય એ લોકો કેવા હોય? તો જે લોકોની રાશિ વૃષભ છે, જે લોકોનું નામ બ, વ અને ઉથી શરૂ થાય છે તેવા દરેક દર્શક મિત્રો, એક તો એ લોકો છે ને આમ ભોળા,
એમાંય રોહિણી નક્ષત્ર હોય, આમ ભોળા હોય. વૃષભ રાશિનો તમે જુઓ ને તો એનો જે સિમ્બોલ છે ને આખલો છે. તમે આખલો ગામમાં ફરતો હોય, હરતો હોય ને ચરતો હોય, એમ વૃષભ રાશિવાળા ગામમાં હરતા ફરતા ને ચરતા હોય. એ કોઈને આડા ના આવે ને જો કોઈ આડું આવે ને તો પછી એને કોઈને મૂકે નહીં. એવું એની ધૂનમાં તમે રાખો ને તો એ ગાય ગા જાય. પણ જો તમે કોઈ લાલ કપડું બતાવી દીધું એને તો પછી એ ગાંડો થાય. એ જ રીતે વૃષભ રાશિવાળા બધું હરવા ફરવામાં વ્યસ્ત હોય, એના ધૂનમાં વ્યસ્ત હોય, એના જીવનમાં વ્યસ્ત હોય. પણ જો કોઈ કે લાલ કપડું બતાવી દીધું તો પછી તાંડવ શરૂ થઈ જાય, ધૂણવાનું ચાલુ થઈ જાય. આ વૃષભ રાશિવાળાનો એક મોટો કેરેક્ટરનો પોઈન્ટ છે. કોઈએ વચ્ચે આવવું નહીં ને કોઈને વચ્ચે આવવા દેવું નહીં. હું કોઈને નડીશ નહીં, કોઈ મને નડશે નહીં. આ સૂત્ર સાચું કરનાર વૃષભ રાશિવાળા છે. કોઈએ મને ના નડવું, હું કોઈને ના નડું. પણ જો કોઈ મને નડે તો પછી હું પૂરું કરી દઉં, બે શિંગડા પૂરા કરી નાખ્યા. તો આ છે વૃષભ રાશિ. ખાવા પીવાની શોખીન અને ચર રાશિ. ફરતી જ હોય, એને ફરવાનો બહુ શોખ. હરે ફરે ને ચરે. ખાવાનો ખૂબ શોખીન હોય, હરવાના ખૂબ શોખીન હોય, ફરવાના ખૂબ શોખીન હોય. એટી કેટીમાં રહેતા લોકો એટલે વૃષભ રાશિવાળા. ટનાટન. અને વૃષભ રાશિવાળાને મેં જોયું બધા અલમસ્ત જ હોય. કોઈ આમ પેલું તમે વૃષભ રાશિવાળા બહુ ઓછા લોકો હશે કે જે આમ દુબળા અને પેલા કુપોષણના શિકારવાળા હશે. એ લોકો બધા એ ટનાટન જ હોય. ખાઈ પીને આરામ કરે, ખાઓ પીવો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. સ્વભાવે થોડાક આળસુ હોય. વૃષભ રાશિવાળા સ્વભાવે થોડાક આખલો કેવો હોય, પડ્યો પછી જલ્દી ઊભો ના થાય. એમ વૃષભ રાશિવાળા પડે પછી ઊભું થવામાં થોડો કષ્ટ આવે, કરવા પડે ભાઈ, આખલાને કેવો હલાવવો પડે એમ. વૃષભ રાશિવાળાની આમ તો શુક્રની એના ગ્રહનો માલિક શુક્ર છે એટલે કેવું આમ ચમક ધમક વાળા હોય. કલર કરવામાં A1. એ લોકો આમ ઠની બનીને હરવા ફરવામાં વ્યસ્ત રહે. આર્થિક રીતે પૈસા તો ગમે ત્યાંથી ગમે તે રીતે વપરાય છે. બંડલ આપો ને રોજ તોય ઓછું પડે. રોજનું એક બંડલ આપો ને તોય ઓછું પડે એવા હાથના છૂટા હોય. કારણ કે એમની શુક્ર ગ્રહ છે લક્ષ્મી, એટલે એમને હાથમાં આવેલી હોય. પૈસા વાપરી જાણે અને બીજા માટે પણ ખર્ચી જાણે. હાવ એવું નહીં કે હાય મારું કરે. લોકો માટે 2-5 રૂપિયા વાપરવા છે તો એ વિચાર નહીં કરે, કરી નાખશે. બીજું ઉદાર જીવના હોય છે. આર્થિક રીતે આમ જોવા જાવ તો બધા મજબૂત જ હોય વૃષભ રાશિવાળા, ઘટે નહીં. આમ બહુ ઓછા લોકો હશે જે વૃષભ રાશિવાળા હશે ને ક્યાંક ઘટતું હશે તો ક્યાંક ચલાવવું પડતું હશે. ઘટવાનો સવાલ એટલે અહીંયા એવો છે કે ભાઈ ચલાવવું પડે. કોઈક ને કંઈક રીતે એમનું ગાડું પૂરું થઈ જાય ને પછી આગળ વધે જ જાય. ચલાવવાવાળો શબ્દો એમનામાં ઓછો દેખાય. અને બધી વસ્તુ જોઈએ કેવી એટી કેટી ને હાઈફાઈ. ફોન તો કે મોંઘો, કપડાં તો કે મોંઘા, બૂટ તો કે મોંઘા, બધું આમ ટકાટક. નબળું કશું ગમે જ નહીં, બધું જોરદાર જ જોઈએ. એવા જ તો આ બધી વૃષભ રાશિ છે. બધા ગોળ મોઢાવાળા મોસ્ટલી હોય, અલમસ્ત હોય. આપણે આપણી દુનિયામાં મસ્ત અને આપણે આપણી જિંદગી જીવી લેવાની એવું સૂત્ર ધરાવનારા વૃષભ રાશિવાળા હોય છે. એકવાર જિંદગી મળી છે, જીવી લેવાની, ખર્ચી કાઢવાનું, હરી લેવાનું, ફરી લેવાનું, ચરી લેવાનું. આ છે વૃષભ રાશિ અને આ છે વૃષભ રાશિના ગુણધર્મ. વૃષભ રાશિવાળા સૌથી વધારે ખાવામાં શોખીન હોય છે. એમને સારું ચટાકેદાર વસ્તુઓ ખૂબ ભાવતી હોય છે. એટલે હવે આપણે વાત કરી વૃષભ રાશિની. આ છે વૃષભ રાશિવાળા. અને વૃષભ રાશિવાળાને વિદેશનો મોહ ઘણો વધારે હોય છે. બહાર હરવાનું ફરવાનું, વિદેશમાં હરવા ફરવાનો પણ મોહ એમને વધારે બનતો હોય છે.
એટલે વિદેશમાં જેટલા બી મોસ્ટલી ફરવા જતા હોય ને એમાં વૃષભ રાશિવાળા વધારે હોય અને એ લોકોને ક્રેઝ હોય કે ભાઈ એકવાર વિદેશમાં તો આંટો મારવો જ છે. એટલે આ છે વૃષભ રાશિ. આવતીકાલે આપણે વાત કરીશું મિથુન રાશિની. કેવા હોય છે મિથુન રાશિના ગુણધર્મો, શું છે એમના બિહેવિયર, કેરેક્ટર, એ આવતીકાલે જાણીશું. હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. શરૂઆત કરીશું મેષ રાશિથી. કાલે મેષ રાશિવાળાને મૂડ બદલાયા કરે. સવારે એકદમ ઉઠો ને એટલે સારો હોય, બપોરે પાછો ખરાબ થાય, સાંજે પાછો સીધો આવે ને રાતે પાછો કંઈક ને કંઈક કારણસર મૂડ બદલાઈ જાય. મૂડ સ્વિંગ્સ થાય, મૂડ બદલાય અને દિવસ પસાર થશે કાલે મેષ રાશિનો. શ્વાસની તકલીફ છે, ડાયાબિટીસ છે, એવા લોકો કાલે થોડુંક સાચવે. ભાઈ બહેન તરફથી કોઈ નાના મોટા લાભ થતા જોવાય છે. જે લઘુ ક્ષેત્રવાળા છે, લઘુ ઉદ્યોગવાળા છે, એવા લોકોને લાભ થતો જોવાય છે. નારંગી શુભ કલર તો શુભાંક 8 છે. વાત કરીશું વૃષભ રાશિની. નવી તક જાણવા મળે, નવી વસ્તુઓ જાણવા મળે, નવા મિત્રો મળે, નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય, પરિવાર સાથે દિવસ સારો અને આનંદમય પસાર થાય. પ્રવાસના યોગ સારા છે, પ્રબળ બને છે. પીળો શુભ કલર શુભાંક 7 છે. મિથુન રાશિને સામાજિક તથા ધાર્મિક કાર્યો થઈ શકે છે. સમાજને લગતા, ધર્મને લગતા કામોમાં આગળ રહેશો. પારિવારિક તબિયત સાચવજો, નજીકના વ્યક્તિઓનું ખાસ ધ્યાન રાખજો. દર્શક મિત્રો, આર્થિક રીતે લાભ થશે. ગાંધી બાપુના આશીર્વાદ મળતા રહેશે. પણ બને એટલા કોઈ અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ના કરવો કે અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવીને કોઈ કાર્ય ના કરવું, એમની વાતો પર વિશ્વાસ ના કરવો. કાલે મિથુન રાશિવાળા આ વસ્તુનું ખાસ ધ્યાન રાખશે. વાદળી શુભ કલર શુભાંક 8 રહેશે. તો આ વાત કરી આપણે મેષથી મિથુન રાશિની. હવે વાત કરશું કર્કથી કન્યાની. કર્ક રાશિવાળા માટે કેવો રહેશે કાલનો દિવસ? કર્ક રાશિને જલ્દી લોકો પર વિશ્વાસ મૂકે નહીં. વિશ્વાસઘાત થવાની શક્યતા છે. કોઈને પૈસા ઉછીના આપવા છે, કોઈ માલ ઉધારમાં આપવો છે, કોઈ જગ્યાએ વાત ચાલે છે અને લાગે છે કે આ પીઠ પાછળ ઘા મારશે, તો એ બધાથી સાચવજો. તબિયતનું પણ ધ્યાન રાખવાનું છે. ઠંડુ ખાણાપીણા ઓછા કરજો. મોસાળ પક્ષી કોઈ નાનો મોટો લાભ થતો જોવાય છે અને જીવનમાં કોઈ મોટા ફેરફાર પણ થતા દેખાય છે. જે લીલો છે તમારા માટે શુભ કલર ને શુભાંક 6 છે. વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિવાળા સમજી વિચારીને નિર્ણય લેજો. કોઈક નિર્ણય લો એ પહેલા એની પર એનું એનાલિસિસ જે કહેવાય, એનાલિસિસ કરીને કરજો. ઓચિંતા ખર્ચા ટપકી ના પડે, આકસ્મિક ખર્ચ ના આવીને ઊભો રહી જાય, તેનું ધ્યાન રાખીશું. કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. સોના ચાંદી, પર્સ, પાકીટ, મોબાઈલ ફોન, તમારું સાધન પડી ના જાય, ભટકાઈ ના જાય, વસ્તુ ખોવાઈ ના જાય, તેનું ધ્યાન રાખશું. મૂકીને પછી ભૂલી ના જવાય. ચાવી મૂકીને ભૂલી જઈએ, વસ્તુ મૂકીને ભૂલી જઈએ, ગામમાં ફરીએ છે અને બાજુથી મળે છે, ધ્યાન રાખવાનું. પરિવાર જોડે દિવસ સારો પસાર થશે. પારિવારિક આનંદમય દિવસ જશે. સફેદ શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિની વાત કરીશું. આળસ રહ્યા કરે, શરીરમાં આળસ ઘર કરી ગઈ છે. આળસ ત્યાગ કરવાનું જરૂર છે. મિત્રો સાથે દિવસ સારો છે, આનંદમય પસાર થશે. પ્રવાસના યોગ દેખાય છે. બાળકો થકી લાભ જોવાય છે. લીલો શુભ કલર તો શુભાંક 6 રહેશે. હવે વાત કરીએ આપણે મેષથી કન્યાની. હવે આપણા દર્શક મિત્રો સાથે વાત કરીશું, તેમની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. તો સૌ પ્રથમ આપણા કોલર જોડાઈ ગયા છે. હલો. હેલો, જય માતાજી. જય માતાજી સાહેબ. હા, મારે મારા માસી વિશે સવાલ પૂછવો છે. જી, એમની જન્મ તારીખ બોલો. હા, એમની જન્મ તારીખ છે 26/3/75. 26/3/75. 26/3/75. સમય સમય છે સાંજે 7 અને 11. જન્મનું સ્થળ શું છે? જન્મ સ્થળ છે પાલનપુર. શું પ્રશ્ન છે તમારો? મારા માસી થાય છે. જી, શું પ્રશ્ન પૂછો છો આપના માસી વિશે? એમને માનસિક તણાવ રહ્યા કરે છે ને આમ ચિંતા અને
એવું રહ્યા કરે છે. માઇન્ડ આમ સારું નથી. જો 12મે ચંદ્ર છે, ફરી એકવાર સિંહ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, 14ની તિથિ અને ગંડ નામનો યોગ છે ને બુધવારનો દિવસ છે. હવે 12મે ચંદ્ર હોય ને એટલે માણસનો માનસિક તણાવ હોય, માથું એમને કેવું થતું હશે, માથું પકડાઈ જતું હશે. એમને જોડે શું થાય તમને કહું, માથું પકડાઈ જાય, કોઈ વસ્તુ ગમે નહીં, કારણ વગર માથા ઉપર ભાર લાગે, સણકા મારે, ગમે તેટલી દવા કરાવો ને કોઈ અસર ના થાય, ઊંઘ આયા કરે, આખું માથું કોઈ કામ મારતું હોય ને વજન એવું લાગે, થોડા મારતું હોય એવું લાગે. આ બધું કેમ થાય? જ્યારે ચંદ્ર 12મે સિંહ રાશિનો મઘા નક્ષત્રનો બેઠો હોય ને સાહેબ, ત્યારે આ બધું થાય. શું ઉપાય કરવાનો? ચંદ્રમણીનો એક રત્ન પહેરાવો. 12મે ચંદ્ર હોય દરેક વ્યક્તિને થતું હોય. મારી પાસે હવે 100 કેસ છે. ચંદ્રમણીનો એક રત્ન પહેરાવાનો. બીજું, દરરોજ જે ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવવાનું કહો તમારા માસીને, અને આંખો બંધ કરીને ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ કરે. તમે જો આ નિત્યક્રમ પ્રમાણે કહેશો તમારા માસીને, ચોક્કસ તેમને ફરક દેખાશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી, તો વાત કરીશું આપણે હવે અન્ય દર્શક મિત્ર સાથે. અન્ય દર્શક મિત્રોની મૂંઝવણ દૂર કરીશું. હલો. હાજી. હા, જય ગણેશ. જય ગણેશ, બોલો. મારા બાબા વિશે પૂછવું છે. એની જન્મ છે 4/12/3, જન્મસ્થળ નડિયાદ, જન્મ સમય છે સાંજે 5:55. તો એને બહાર સેટ થવું છે, તો થઈ શકશે? હવે કર્ક રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, 6ની તિથિ, શનિવારનો દિવસ ને ઇન્દ્ર યોગ છે. બેન, એના એક તો 5 ગ્રહો 7મા સ્થાનમાં બેઠા છે, એટલે વિદેશનો તો તમે જોવા જાવ તો એનો કાયમી યોગ નથી. એની ખાસ વસ્તુ આપણે એક તો એના છે ને લગ્ન માટે જોવાની છે. એનું લગ્ન માટેનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે છોકરાને 5 ગ્રહ 7મા સ્થાનમાં છે અને મંગળ અને સૂર્ય પણ વૃશ્ચિક રાશિનો 7મા સ્થાનમાં બેઠો છે બેન. એટલે આ વસ્તુનું ધ્યાન રાખીશું. બીજું કે આપણે આગળ જતા વિદેશ યોગની જો વાત કરીએ તો વિદેશ પહોંચી શકે ખરો, પણ કાયમી રહેવાના એના યોગ નથી બનતા બેન. એને 2-5 વર્ષે પાછું ભારત આવવું પડે, પાછું અહીંયા સેટલ થવું પડે. એટલે આપણે જો એ દ્રષ્ટિકોણથી જોઈએ તો કે અહીંયા જ હવે આગળની જિંદગી વિતાવે, અહીંયા જ કોઈક સારું કામ કરે, એનો શનિ બહુ સારો છે. અહીંયા લોખંડને લગતા જગ્યા ઉપર, મશીનરીને લગતા જગ્યા ઉપર નોકરી, વેપાર, ધંધો ચાલુ કરે તો એને લાભદાયી રહેશે જ. તો એ પ્રકારના આપણે વ્યવસાયમાં, નોકરીમાં આગળ વધારીશું. સાથે એનું ખાસ લગ્ન બાબતમાં ધ્યાન રખાઈશું. આગળ જતાં તમે એના લગ્ન કરાવો તો સામેવાળી છોકરીને મંગળ કે શનિ હોવો જરૂરી છે. અને ત્યાં સુધી બને ને તો એને એક ઓપેલનો રત્ન પહેરાવો. પહેલી આંગળીમાં એક ઓપેલનો રત્ન એના માટે બહુ જરૂરી છે, કારણ કે 5 ગ્રહો એના 7મા સ્થાનમાં બેઠા છે. તો એક ઓપેલનો રત્ન પહેરાવજો, એનાથી એને ઘણો લાભ જોવાશે. તો હવે વાત કરીશું આપણે અન્ય દર્શક મિત્રો સાથે. અન્ય દર્શક મિત્રની મૂંઝવણ દૂર કરીશું. હલો. હેલો. મહાદેવ મહાદેવ, બોલો. 8/11/90 મારા બાબા માટે પૂછવું. શું છે બાબાની જન્મ તારીખ? 8/11/90. 8/11/90. અમરાપુર. જન્મનો સમય? 8:50. પહેલા મેં ફોન કર્યો હતો મહારાજ. 8:50 સવારે કે રાતે? સવારે ગુરુવાર. હા, બોલો. મેં પહેલા એકવાર ફોન કર્યો તો 6 મહિના જેવું વર્ષ થયું, પણ આ બાબાનું બાયોડેટા બહુ દઈએ છે, પણ કોઈ જવાબ જ નહીં આવતો. કારણ શું થશે એમ લગ્નનું, ઉંમર થઈ ગઈ છે. એનું કારણ છે બેન, એનું મંગળ છે, વૃષભનો મંગળ 7મે. અમે જેટલા બી આપણા દર્શક મિત્રો છે ને, એના 12મા બેબીને જેટલાને બી મંગળ 7મે કે 12મે શનિ છે ને, બધાને કહું છું ધીરજ રાખો. અમુક લોકો નહીં કહી દેતો ચોખ્ખું કે ભાઈ 28-30 સુધી તમે ગમે તેટલા હાથ પગ કરશો ને નહીં ભેગું થાય. કારણ કે જ્યારે મંગળ અને શનિ 7મે કે 12મે હોય ને બેન, એટલે લગ્નમાં વાર દેખાડે, લગ્નમાં રાહ જોવડાવે. છોકરો મારે ત્યાં છે એવા કે સર છોકરો ડૉક્ટર છે, ભણેલો છે, સિટીઝન છે, પણ છોકરી નથી, કારણ કે એના છોકરાને મંગળ જ ભારે છે. એટલે બેન અમુક વખત કેવું હોય કે નિયમ હોય કે ભાઈ અમુક સમય જ થાય, અને સારું છે. કારણ કે મેં જોયેલા જે 28 પહેલાં હાથ પગ મારીને ગમે તેમ કરીને ભેગું કરીને પ્રયત્નો કરે છે ને, પછી પરિણામ શું આવે છે.
એટલે એને થોડોક સમય આપો બેન. હજી દેખો એને મંગળ અને 12મે સૂર્ય એટલે હજી એકાદ વર્ષ આપો, એનું થઈ જશે. મંગળના મંત્ર જાપ કરાવો, મંગળના યંત્ર એની પાસે રખાવો અને રોજ એને પર કંકુનો ચાંદલો કરાવડાવવાનો. મંગળનું એક યંત્ર રાખે, રોજ કંકુનો ચાંદલો કરે, એના મંત્ર જાપ કરે, એનાથી એને સારું રહેશે બેન. આટલું કરાવજો અને એને થોડોક સમય આપો, વર્ષ સુધીનો થઈ જશે. તો આપણે વાત કરીએ આ દર્શક મિત્રો જોડે એમનો મૂંઝવણ દૂર કરી, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપ્યો. વાત કરીશું હવે અન્ય રાશિઓની. તુલાથી મીન રાશિ. તુલા રાશિ વિશે શું છે કાલનો દિવસ? તો ભાઈ મહત્વના કામોમાં સફળતા દેખાય છે, સારા કાર્યો થશે, કોઈ મોટી યોજના પૂર્ણ થાય, ધાર્યા કામની સફળતા મળે, આંખોને લગતી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. તુલા રાશિવાળા આંખો આમ કરતા હોય પત્ની પછી તમારી આંખો ના કાઢી નાખે, ધ્યાન રાખજો. માતા પિતાથી લાભ રહેશે ભાઈ. સફેદ શુભ કલર શુભાંક 1. વૃશ્ચિક રાશિને અગત્યના સમાચાર, સારા સમાચાર મળે, કોઈ એવી સારી યોજના પૂર્ણ થાય અને કાલે વૃશ્ચિક રાશિવાળાને લોભ ના કરે ને તો એ બહુ સારું છે. અમુક વખત છે ને અતિ લોભ એ પાપનું મૂળ બને છે, તો બહુ લોભ કરો ને તો હેરાન થવાય. પ્રેમમાં ભાઈ પ્રેમી યુગલો, પ્રેમી સાથીઓ, સાચવાનો સમય છે, સાવધાન રહેવાનો સમય છે. ખોટો વાદ વિવાદ ના કરતા, ઘર્ષણ ના કરતા, પતિ પત્ની આગળ જતા હેરાનગતિ ખોટી ના થાય એનું ધ્યાન રાખશું. ઈર્ષા નહીં કરવાની, જે લોકોનું જે થયું એ બધું જે થશે આપણે ખાલી જોઈ રાખવાનું, ખોટી ઈર્ષા નહીં કરવાની. લાલ શુભ કલર શુભાંક 4. ધનરાશિને માંગલિક કાર્યો થાય, સફળતા મળે, ધંધો આગળ વધે, મહિલાથી લાભ થાય ને પ્રેમ સંબંધમાં વધારો થાય. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. તો હવે વાત કરીશું મકરથી મીન સુધીની. મકર રાશિવાળાને કાલે કામમાં જરાય ઉતાવળ ના કરે, ધીરેથી શાંતિથી કામ કરે, છુપા શત્રુઓથી સાવધાન રહે અને છુપા વ્યક્તિઓ તમને હેરાન કરવાનો પ્રયત્ન કરે તેનું ધ્યાન રાખો. મિત્રોની મદદ મળશે, મિત્રો થકી લાભ થશે, ધાર્મિક સ્થળની મુલાકાત થશે. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. હવે વાત કરીશું કુંભ રાશિને. પૈસાના ખર્ચા રહ્યા કરે, હાથ છૂટો રાખવાનો, હાથ ઉપર અહીંયા 500ની નોટો મૂકી રાખવાની, એમ જતા રહેશે. એટલે આર્થિક ખર્ચા રહ્યા કરે, બહુ ચિંતા નહીં કરવાની. આવે ખરા ને જાય ખરા, ભગવાનની દયાથી આવતા રહેશે. ઉધાર આપવું કે લેવું નહીં, કોઈની પણ જોડે ઉધાર આપશો લેશો તો 2 ગણું થશે. પરિવાર તરફથી સુખ શાંતિ મળશે, પારિવારિક તમને સહકાર મળે, પ્રેમનો સ્વીકાર થાય, વ્યક્તિઓ જોડે તમારા દિવસ પસાર થાય. પોપટી શુભ કલર શુભાંક 7. મીન રાશિને માન સન્માન વધે, સાસરા પક્ષથી સારા એવા લાભ થાય, ખાવા પીવામાં થોડુંક ધ્યાન રાખવાનું અને ચહેરા ઉપર ચમક વધતી રહેશે. લાલ શુભ કલર શુભાંક 2 રહેશે. તો દર્શક મિત્રો આપણે આ વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે, તારીખ 2/4/2025, જેનો જન્મદિવસ છે તેનું આ 2025નું વર્ષ કેવું રહેશે અને આવતું વર્ષ એમનું કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું ટેરોટ કાર્ડના માધ્યમથી. પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા આપી દઈએ. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું એક ટેરોટ કાર્ડ આપીશું આપણે. તો ભાઈ જે પ્રમાણે નીકળ્યું છે 7th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ, જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, શું સૂચવી રહ્યું છે આ ટેરોટ? એક તો ભાઈ લખ્યું છે લોંગ ટર્મ વ્યૂ, લાંબુ વિચારવાનું રાખજો. દર્શક મિત્રો, હું જે આ એન્જલ કે છે તમને કહું છું, તમે ધ્યાનથી વિચારજો. જો તમારો કાલે જન્મદિવસ છે, લાંબુ વિચારજો. 1 વર્ષ 2 વર્ષનું નહીં, 5-10 વર્ષનું આગળ વિચારીને આ વર્ષ તમારા માટે લાભદાયી રહેશે. મહેનત કરશો તો પરિણામ સારું મળશે, તમારા કામમાં સફળતા મળશે, પણ મહેનત પણ માંગી લેશે. 10-20% વધારે મહેનત કરવી પડે તો હાથપગ કરી લેવાના. અચ્છા, આ વર્ષે નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ થશે તમારા માટે, બહુ સારું કહેવાય. કોઈક જગ્યાએ જે તમને આગળ જતા લોંગ ટર્મ લાભદાયી રહે એવા ઇન્વેસ્ટમેન્ટ થશે, નવો વેપાર ધંધો શરૂ થશે કે નવા જમીન મકાનમાં ફાયદો થશે, લાભ રહેશે. શું કરવાથી આખું વર્ષ સારું અને સુંદર જાય? જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, દર્શક મિત્રો, દર બુધવારે ભગવાન ગણપતિને ચપટી દુર્વા ચડાવવાની છે અને ઓમ ગણ ગણપતિ નમઃ બોલીને સવારના દિવસની શરૂઆત કરવાની છે. 11 વખત ઓમ ગણ ગણપતિ નમઃ બોલીને દિવસની શરૂઆત કરજો. જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, આખું વર્ષ સારું ને સુંદર જશે. તો આજે આપણે વાત કરી ટેરોટ વિશે, 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. તમને તમારા દરેક સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ પણ મેં આપ્યો છે. પલે પલની અપડેટ જોતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ ઉપર. મંતવ્ય ન્યૂઝ એટલે સટોક અને સચિત સમાચાર
એટલે માત્ર મંતવ્ય ન્યૂઝ જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.